નમસ્કાર. 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવાની તડામાર તૈયારી સમગ્ર ભારત વર્ષમાં થઈ રહી છે. આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના આ દેશને આઝાદી મળી અને એ દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આઝાદીના 8 દાયકા પૂરા થવા આવ્યા. आ भारत देश जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આપણો દેશ પહેલેથી સુખી સંપન્ન ધન સંપદા વાળો દેશ, સંસ્કૃતિનો દેશ, સાધુઓનો દેશ, સનાતની પરંપરાનો દેશ, અને આ દેશ ઉપર આક્રમણો પણ એટલા થયા. આ દેશની ખ્યાતિ પ્રખ્યાતિ જોઈને વિદેશીઓ બહુ અહીંયા આવ્યા. ઘણા પોર્ટુગીઝ, મુગલ, અંગ્રેજ બધા આ દેશને આવીને લૂંટી ગયા. આ દેશ ખૂબ લૂંટાયો છે. આ દેશની ધન સંપદા લૂંટીને અન્ય દેશો ધનાઢ્ય બન્યા છે. અંગ્રેજો ગયા પછી 1947માં આપણો દેશ આઝાદ થયો અને 1950માં આ દેશને લોકતંત્ર મળ્યું. અને એટલે આપણે આ પર્વોને ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, આ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. કારણ કે આપણા દેશને આઝાદી મળી અને લોકતંત્ર મળ્યું. એવું હતું કે આ દેશ આઝાદ થયો, લોકતંત્ર આવ્યું, હવે દેશ પ્રગતિ કરશે, વિકાસ કરશે, લોકો સુખાકારી જીવન જીવશે. લોકો ઉપર જે ત્રાસો ગુજારવામાં આવ્યા હતા, આ દેશની અંદર મોગલ આક્રાંતાઓએ જે આક્રમણો કર્યા હતા, અંગ્રેજોએ જે આક્રાંત ફેલાવ્યો હતો, એ આક્રાંત હવે દૂર થશે. ભારત દેશ સુખી સંપન્ન દેશ બનશે. કારણ કે હવે તો લોકશાહી આવી ગઈ છે, લોકતંત્ર આવી ગયું છે. પણ ખબર નહોતી કે આ લોકતંત્ર લૂંટતંત્ર બનશે, આ લોકતંત્ર ભ્રષ્ટતંત્ર બનશે. આ દેશને વિદેશી તાકાતોએ, અન્ય લોકોએ તો લૂંટ્યો, પણ આ દેશને હવે આ દેશના લોકો લૂંટી રહ્યા છે, આ દેશના નેતાઓ લૂંટી રહ્યા છે. અને જ્યારે જ્યારે રજવાડાઓમાં રાજ સત્તા કોઈ પણ ભૂલો કરતી તો એના કાન આંબળવા માટે ધર્મ સત્તા હતી. ધર્મ સત્તા એને ઠપકો આપી અને જનહિત માટે, લોકહિત માટે મીઠો ઠપકો આપતી હતી. પણ વર્તમાન સમય તો ધર્મ સત્તામાં પણ પાખંડીઓ જે દેશને લૂંટી રહ્યા છે, રાજ સત્તામાં પણ એવા પાખંડી નેતાઓ જે દેશને લૂંટી રહ્યા છે, દેશને બરબાદ કરી રહ્યા છે. આપણે આ વાત કરી રહ્યા છીએ 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ, ત્યારે હમણાં જ હજી આ દેશનું લોકસભામાં 100મું સત્ર જે પૂર્ણ થયું, એ સત્ર ધોવાઈ ગયું. પૂર્ણ નથી થયું, ધોવાઈ ગયું. સત્તાની સાઠમારીમાં, સત્તા પક્ષ ને વિરોધ પક્ષની લડાઈમાં એનો ભોગ જનતા બને છે. આજે સંસદમાં જે સત્ર ચાલતા હોય, સત્ર ધોવાણ થાય છે, એમાં કરોડો નહીં, અરબો રૂપિયા ધોવાઈ જાય છે. એનો ખર્ચ એ જનતાની કબર ઉપર પડે છે. પોતાના અહમ માટે થઈને, પોતાના ઈગો સંતોષવા માટે થઈને અહમની લડાઈમાં લોકો પીસાઈ રહ્યા છે. આ દેશની માટે જ્યારે જ્યારે અહમ અને ઈગોની લડાઈ આવી, ત્યારે આપાતકાલ પણ નાખવામાં આવ્યો છે. આ દેશની અંદર અહમમાં માણસો તાનાશા પણ બનતા જાય છે. લોકતંત્ર મળશે, પણ અહીંયા તો લૂંટતંત્ર મળ્યું છે, ભ્રષ્ટતંત્ર મળ્યું છે. જેને જુઓ એ બધા લૂંટી જ રહ્યા છે, લૂંટી જ રહ્યા છે. કોઈ ધર્મના નામે લૂંટે, કોઈ રાજકીય સત્તા મેળવીને
નેતા બનીને જે જનપ્રતિનિધિ ચૂંટણીઓ આવે ત્યારે જનતા પાસે વોટની ભીખ માંગવા જાય છે, એ નેતાઓ બધા સાહેબ બની લાગતા વળગતા મળતિયા બધા ભેગા મળીને દેશને લૂંટી રહ્યા છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે, આજે આનંદ છે કે આપણો દેશ આઝાદ થયો, આપણે એના પર્વ ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ. દેશભક્તિ લોકોમાં જાગૃત થાય છે, પણ આ દેશભક્તિ એક દિવસ માટે જોવા મળે છે. એક દિવસ માટે જ્યારે દેશમાં તિરંગા યાત્રાઓ નીકળતી હોય છે, 15મી ઓગસ્ટના કાર્યક્રમો થતા હોય છે, ત્યારે આ દેશભક્તિ જોવા મળે છે. પછી દેશભક્તિ ભૂલાઈ જાય છે, જનતા પણ ભૂલી જાય છે. અને એટલે જ આ લૂંટારાઓને, આ સત્તાની સાઠમારીમાં જે લોકો ભ્રષ્ટ લોકો બેઠા છે સત્તામાં, એ દેશની જનતાને મૂર્ખ સમજે છે અને મૂર્ખ બનાવીને લૂંટી રહ્યા છે. ધર્મની આડમાં પણ લોકોને મૂર્ખ બનાવનારા પાખંડી પંથો, પાખંડી બાબાઓ, પાખંડી ધર્મગુરુઓ, જેને આપણે ધર્મ રક્ષણની કમાન સોંપી છે, એવા અખાડાઓ પણ પાખંડીઓને સમર્થન કરી રહ્યા છે. અને આજે આ દેશની દુર્દશા આ બધા લોકોના હિસાબે જોવા મળી રહી છે. દુઃખ સાથે, વેદના સાથે આજે એક તરફ આનંદ છે, ઉમંગ છે, 15મી ઓગસ્ટ આવી રહી છે, 80મો સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે, આઝાદીનો આનંદ હોય, ઉમંગ હોય, પણ વેદના ત્યાં જન્મે છે કે લોકતંત્રમાં લોકહિતના કામો નથી થતા. આ દેશની જનતા પીસાઈ રહી છે. ખેડૂતોના હિત માટેની કોઈ વાત કરતું નથી. શિક્ષણ ક્ષેત્રે આપણું જે ભાવિ છે એ કથળી રહ્યું છે. પેપર લીકના મુદ્દાઓ હોય કે અનેક મુદ્દાઓ હોય, એમાં દેશની જનતા પીંખાઈ રહી છે. દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. મધ્યમ વર્ગને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પણ બધાને એક જ ભેગા મળીને ભાગ બટાઈ કરવી છે, લૂંટ કરવી છે. આજે નેતાઓ કરોડોપતિ બની જાય છે. સામાન્ય એક ધારાસભ્ય 5 વર્ષ સુધી એના પદ ઉપર બેસે અને 5 વર્ષનું રાજ મળે ત્યાં તો એ ધનાઢય બની જાય છે. જનતા હતી ત્યાંની ત્યાં જ છે. જનતા આજે પણ ત્રસ્ત છે. નેતાઓ બધા મસ્ત છે. 15મી ઓગસ્ટ આવી રહી છે, ભવ્યથી ભવ્ય 80મો સ્વાતંત્ર્ય દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે. બધાને યુગ 24 ન્યૂઝ નેટવર્કના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. પણ સાથે સાથે આ જે વેદનાઓ છે એ જનતાની વેદના છે, પીડા છે, એને આજે રજૂ કરી અને એ વેદના તમારી સામે મૂકી છે, એને ઠાલવવાનો પ્રયાસ કર્યો છે. દેશદાજ અમારા દિલમાં પણ છે, દેશ પ્રેમ અમારા દિલમાં પણ છે. પણ જે હકીકત છે, જે વર્તમાન સમયમાં, જે સાંપ્રત સમયમાં ચાલી રહ્યું છે, એ એક જાગૃત મીડિયા તરીકે તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે.